રાજકોટના ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી અને શપથ યોજાઈ હતી। ભાજપના પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી। ઉપલેટાના ઢાંક શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથળ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યા હતા। ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કેસરિયા ઝંડી સાથે બાઇક તેમજ ફોરવ્હીલનો વિશાળ કાફલો જોવા મળ્યો હતો। જય ભવાની જય રાજપૂતના નારાઓ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર સ્વાગત અને અભિવાદન કરાયું હતું। ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધી શપથ લેવાયા હતા। મારું નામ વાળા કાકુબા, ગામ ચરેલિયા। અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમથી અને ગણેશ મંદિરથી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રિય સમાજના 18 વર્ણને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે। અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારા બહેનો દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથને અમે આગળ વધાવતા અમે આજે ઉપલેટા ક્ષત્રિય સમાજની પાસે આવી અને અમે પૂર્ણાહુતિ કરી અને કહ્યું છે। અને દરેક જણ, દરેક ભાઈઓ તથા દરેક સંકલન સમિતિના આગેવાનો આવી અને અમે જે રૂપાલા વિશે જે અમે આયોજન કર્યું છે અમે રૂપાલાને હરાવશું અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહેશું કે ભાજપ વિરુદ્ધ મત કરો, ભાજપ વિરુદ્ધ મત કરો। જય ભવાની, જય ભવાની। મારું નામ યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા, ઉપલેટા રાજપૂત સમાજ સંકલન સમિતિ। પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે। આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને ગધેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું, સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે। રેલીમાં આશરે 1000 થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી। શપથ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું। આગામી રણનીતિ એ જ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।